સાણંદ નગરપાલિકાના પરિણામમાં રીકાઉન્ટિંગની માંગ કરવામાં આવી છે. વોર્ડ નંબર 5માં રીકાઉન્ટિંગની માંગ કરવામાં આવી છે. જે પરિણામ સામે આવ્યું તેમાં સંતુષ્ટિ ન જતાવતા રીકાઉન્ટિંગની માંગ કરવામાં આવી. રીકાઉન્ટિંગમાં કોંગ્રેસના 3 ઉમેદવાર જીત્યા છે. રીકાઉન્ટિંગમાં ભાજપનો 1 ઉમેદવાર જીત્યો છે. એટલે અહીંયા ભારતીય જનતા પાર્ટીને ફટકો પડતો એવું લાગી રહ્યું છે. સાણંદ નગરપાલિકાના પરિણામમાં રીકાઉન્ટિંગમાં વોર્ડ નંબર 5માં 3 કોંગ્રેસને અને 1 ભારતીય જનતા પાર્ટીને જાય છે. સવારનું જે પરિણામ હતું તેમાં એ છે કે રીકાઉન્ટિંગમાં ભાજપનો 1 ઉમેદવાર જીત્યો છે અને સાણંદ પાલિકા કે ભાજપ જીતી ચૂક્યું છે. પણ આ વોર્ડ નંબર 5 ની જે વાત હતી એમાં રીકાઉન્ટિંગમાં કોંગ્રેસ જે માંગ કરી છે એમાં કોંગ્રેસ જીતી રહ્યું છે. એક મેસેજ જઈ રહ્યો છે. ઓકે, આપણે જે વાત કરી રહ્યા છે જૂનાગઢની વાત કરીએ 7 બેઠકો પર કોંગ્રેસ જીતી ચૂક્યું છે. 7 બેઠકો 7 કોર્પોરેટર કોંગ્રેસના જીતી ચૂક્યા છે. પણ આ જે છે રીકાઉન્ટિંગમાં 1 ઉમેદવાર જીત્યો છે. 5મા વોર્ડમાં 3 કોંગ્રેસના જીત્યા છે. આ એક મેસેજ આપવામાં આવી રહ્યો છે. નિધિ, ઓલ ઓવર જે પરિણામ જે સામે આવી રહ્યા છે એમાં કપડવંત તાલુકા પંચાયત ભાજપ લગભગ જીતી જશે એ પ્રકારના મેસેજ છે. પણ ગાંધીનગરમાં એવું લાગતું હતું કે કોંગ્રેસ કંઈ કરશે, પણ હવે એવું નથી લાગી રહ્યું. 13 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી ચૂકી છે. ભાયાવદર જોવી પડે. ભાયાવદરમાં 7:5 નો અત્યારે રેશિયો ચાલી રહ્યો છે. અને આંકડાઓ પણ તમે જુઓ તો આંકડાઓ પર એક સરપ્રાઇઝ એમએલએ અમિત ચાવડાની રણનીતિ, ચલો મેં આમ સમ ખાવા પૂરતી હતી, ચલો હવે તો બોલી દઈએ કે સમ ખાવા પૂરતી, ચલો માની લઈએ કે એક આંકડા ઉપર એ લોકો બેટિંગ કરશે. એક ક્લિયર કટ મેસેજ છે કે અમિત ચાવડાએ પોતાનો ગઢ બચાવી લીધો છે. એ બચાવ્યો છે અને ભાજપના હસ્તગત જતો પણ રોક્યો છે. આ એક મેસેજ ક્લિયર કટ છે. બાકી અપક્ષ અને કોંગ્રેસમાં જે લડાઈ ચાલી રહી છે એમાં અપક્ષ જ આગળ ચાલી રહ્યું છે. કોંગ્રેસ ક્યાંય દૂર સુધી ભાજપની ટક્કર નથી. અપક્ષ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર છે. એમાં અધર્સ જે છે અપક્ષ મેદાન મારતા દેખાઈ રહ્યા છે. આપણી સાથે રાજકીય વિશ્લેષક રજનીકાંતભાઈ સોની પણ જોડાઈ ગયા છે. સોની સાહેબ, સ્વાગત છે આપનું ઝી 24 કલાકમાં. પરિણામ હવે આપણી સામે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પર લોકોએ વિશ્વાસ મૂક્યો છે.